મારે અને પાણીને આમ સાથે સાથે રહેવાનું થાય છે. પહેલા માટે હું ધારાસભ્ય તરીકે 3 ટ્રમમાં રાધનપુર ચૂંટણો એટલે 2 ટર્મ તો હું મહેનત કર્યો ને પછી બધાની વાત એક જ હતી, નર્મદાનું પાણી આવી જાય તો બસ. એટલે પછી બહુ મહેનત કરીને પુરુષાર્થ કરીને ત્રીજી ટર્મમાં પહેલા વખતે મેં એનું સર્વે કરાવ્યું, પ્લાનિંગ કર્યું, કેનાલોનું થયું, પછી લેન્ડ એક્વિઝિશનનું હતું તો 5 વર્ષ ચાલે એટલી બહુ મોટા પ્રમાણમાં કેનાલો, અને કેનાલો પૂરી બીજા વર્ષના અંતમાં મેં કરી રહ્યા. અને પછી મને તરત જ 3 ટર્મ ત્યાં પૂરી થઈ અને 4થા ટર્મમાં પછી વાવથી બધા આવ્યા કારણ કે ગમે એમ કરો અમારે પાણી અહીંયા લાવો, એટલે સીધું જવાનું થયું વાવ. અને વાવની અંદર પણ બાપજીએ કીધું એ પ્રમાણે અત્યારે જે સૂકો પ્રદેશ હતો અહીંયા પરમાત્માની કૃપાથી એ 5 વર્ષના મહેનતથી લીલું હરિયાળું ત્યાં આગળ થઈ શક્યું છે, અનેક લોકોનું જીવન બદલાયું. અને આ વખતે થરાદની અંદર જે આખો ધાનેરા બાજુનો આખો બેલ્ટ એમના થરાદ તાલુકામાં 15-20% ગામોની અંદર જ પાણી છે નર્મદાનું, બાકીના ગામો બધા પાકી. તો બાપજી એમાં પણ આ કામ 1400 કરોડના ખર્ચે નવી યોજના મંજૂર કરાવડાવી છે અને મને ભરોસો છે કે 2 વર્ષમાં એ કામ ત્યાં આગળ પૂર્ણ થઈ અને તળાવ ભરવાનું કામ થઈ જશે. પણ અહીંયા ધારાસભ્ય નથી તો ધાનેરા ભેગું કરી દે એ સાથે એની સાથે એ કામને પૂરું કરી દઈશ. અને હું અહીંથી ઘણા બધાને કહું છું કે 2 વર્ષના સમયગાળા પછી ધાનેરા તાલુકાના ગામોને પણ નર્મદાના પાણીથી તમે વધાઈ શકશો. આ વાત હું તમને બધાને કહું છું કે આ યોજના રાજ્ય સરકારે ખૂબ ઉદારતાપૂર્વક આ કામને લીધું છે. અને આજે જ્યારે સંતો આપણને એમ આદેશ કરતા હોય એટલે કે આ અમારો આદેશ છે કે તમારે આ કામ કરવાનું, તો સંતોના શબ્દો એમનો આદેશ એ વાતને હું સમજી શકું છું, એ વાતને હું ગંભીરતા પણ સમજી શકું છું. એ કામને પૂર્ણ કરવામાં કોઈ કચાશ નહીં રાખવી. આપણે જોતા હશો અહીંથી થરાદ જાળ અને રસ્તામાં જતો સુજલમ સુફલમની કેનાલ આવે છે. આ કેનાલ ત્યાંને ઘણો સમય થઈ ગયો, પરંતુ શિયાળામાં એક જ વખત પાણી આવે ને ત્યાંથી બંધ થઈ ગયું. હું તમને કહું છું કે છેલ્લા 2 વર્ષથી 2 ઉનાળો ને આ ઉનાળો, શિયાળો તો બરાબર છે ચાલ્યું જ હશે, ચોમાસું તો ચાલે વરસાદથી ને વાક્ય થાય, પણ ઉનાળાની અંદર ભરેલી તમને અત્યારે દેખાતી હોય તો તમે અહીંથી મોટા મારીને જોજો કે ઉનાળાની અંદર પણ બાજરીઓ કેનાલમાંથી પમ્પિંગ કરીને લોકો પાતા હોય, વોટર રિચાર્જ તો થાય પરંતુ એક પણ દિવસ બંધ ના થાય એના માટેની સતત કાળજી રાખી છે, એક કર્તવ્ય ત્યાં બજાવ્યું છે. અહીંયા પણ તમારી સાથે આ જ પ્રમાણે ઉભો રહેવાનો આજે બાપજી આદેશ કર્યો છે તો હું પૂરેપૂરી મહેનત કરી શકું. પરિણામ આપે થોડા દિવસની અંદર એના નકશા અને અંદાજ પણ ક્યાં ક્યાંથી કેનાલો થાય છે એ પણ આપ સુધી બધે પહોંચી જાય એનું આયોજન રાજ્ય સરકારે પણ કરેલું છે. અને કદાચ અહીં નહીં પહોંચ્યું હોય તેની માહિતી પણ બધી પહોંચી જશે. હવે આવી વાતો કરીએ એટલે બધાને લાગે કે ઠીક છે, વાત કરી, ચર્ચા થઈ, બીજું ઠીક છે. તો એ બાપજી એક તો એવું છે કે હું ચૂંટણી લડતો નથી, પણ હમણાં વાતાવરણ બધા એવું બનાવી નાખ્યું કે હું લડતો. હા બેઠો હું વિધાનસભાના સ્પીકર તરીકે છું અને મારે તો મર્યાદા મળીને કોઈ પક્ષની પ્રચાર પણ મારા તો કરાતો નથી, પરંતુ સાચી વાત જે હોય છે એ આજે મારે કહેવી પડે. અને આજે સમાજે આટલો પ્રેમ ને લાગણી મારા પ્રત્યેની રાખી છે તો 2 શબ્દો હું આપ સૌને પણ કરીશ કે એક તો આપના સુખ દુઃખમાં કાયમી સાથે રહીશ, આપના સુખ દુઃખમાં કાયમી, અને તમે જે સાચા રસ્તા ઉપર ચાલવાનો સંકલ્પ કર્યો છે એના માટે તમને બધાને હું વંદન કરું છું. આમ તો